રાજ્યમાં ઉત્તરાયણના પર્વને લઈને ધૂમ ખરીદી જોવા મળી રહી છે। તો રાજ્યમાં ઉત્તરાયણના પર્વને લઈને ધૂમ ખરીદી જોવા મળી છે। આ વર્ષે પતંગ દોરીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। તો ગત વર્ષે 5 પતંગની કિંમત ₹15 થી ₹20 હતી, જેમાં હવે આ વર્ષે લોકોને ₹20 થી ₹25 ચૂકવવા પડશે। 1000 વારની ફિરકીની કિંમત ગત વર્ષે ₹100 હતી। તો આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10 થી 15% વધારો કરવામાં આવ્યો છે। આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે અને જેની બજારમાં ધૂમ ખરીદી થઈ રહી છે। 1000 વાર દોરીના ભાવમાં વધારો, 2000 વાર દોરીના 200 થી 700 ભાવ જોવા મળ્યા છે। તો સતત ભાવ વધારો થયો છે। 5000 વાર દોરીના 500 થી 1000 સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે। સફેદ ચીલ પતંગ 100 નંગના ₹300 નો ભાવ રહ્યો। તો આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10 થી 15% વધારો થયો છે, જેમાં 1000 વાર દોરીના 100 થી લઈને ₹300 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે અને બજારોમાં પતંગ દોરીની ખરીદી થઈ રહી છે। હાલ માહોલ કેવો છે બજારમાં? સ્મિતા, ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે પતંગ બજારો જે છે તે ધમધમી ઉઠ્યા છે। અત્યારે હાલ રાયપુર દરવાજા જે છે ત્યાં આપણે છીએ અને બજારનો માહોલ પહેલા તમને બતાવવા માંગીશ। પહેલા તો વાત કરીશ કે પતંગ અને દોરી જે છે તે મોંઘા થયા છે, પરંતુ લોકો જે છે તે હજુ પણ જે ખરીદી છે તે કરી રહ્યા છે, કારણ કે આ એક એવો ઉત્સવ છે જે લોકો ધામધૂમથી મનાવતા હોય છે અને આપણા ત્યાં ઉત્તરાયણ પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે આ વખતે પતંગ જે છે તે ₹5 થી લઈને ₹7 એક પતંગનો ભાવ છે અને 100 થી લઈને ₹120 એક કોડીનો ભાવ ચાલી રહ્યો છે, જેમાં 20 નંગ આવતા હોય છે। ત્યારે આ પતંગ બજારોમાં વહેલી સવારથી જ જે પતંગ રસિકો જે છે તે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। લોકો સરસ મજાના રંગબેરંગી પતંગ અને તેની સાથે દોરી જે છે તે પણ ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। અત્યારે હાલ આ જે બજારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, ત્યાં આપ જોઈ શકો છો કે મોટા ભાગના લોકો વહેલી સવારથી જ આવીને પતંગો જે છે તે પોતાના મનગમતા જે પતંગો હોય છે, રંગબેરંગી પતંગો તેની અને દોરીની ખરીદી કરી રહ્યા છે। આ વખતે ફિરકી જે છે તે મોંઘી રહી છે। ગયા વર્ષે ₹100 અને ₹150 ફિરકી મળતી હતી, એ જ ફિરકીનો ભાવ અત્યારે હાલ ₹300 થઈ ગયો છે। આખો ઓવરઓલ જો ભાવ વિશે વાત કરવામાં આવે તો આ વખતે 20 થી લગભગ 15 થી 20% વધારો છે, કારણ કે કાચો જે માલ છે તે મોંઘો થયો છે, તેના કારણે તેને ભાવ વધારો છે। ત્યારે બજારોમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની રંગબેરંગી પતંગો જે છે તે ટ્રેન્ડમાં ચાલી રહી છે અને દર વખતની જેમ આ વખતે પણ અલગ અલગ પ્રકારની જે મીડિયાવાળી પતંગ હોય છે, કાગળની પતંગ હોય છે, આ બધી પતંગો તો ટ્રેન્ડમાં છે। સાથે જ જે બરેલીની દોરી હોય છે તે પણ લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે। સુરતી દોરીનો પણ ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે। 5000 વાર દોરીના 500 થી 1000 સુધીનો ભાવ અત્યારે હાલ ચાલી રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની કલર છે, લેમન છે, પ્રિન્ટ, આ બધી અલગ અલગ પ્રિન્ટ જોવા મળી રહી છે। સફેદ ચાંદની જે પ્રિન્ટ હોય છે તેવી પતંગો પણ બજારોમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે નાની સાઈઝ થી લઈને મોટી સાઈઝની તમામ પ્રકારની પતંગો જે છે તે બજારોમાં જોવા મળી રહી છે। વહેલી સવારથી જ પતંગ રસિકો જે છે તે પતંગોની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। બજારનો માહોલ તમને બતાવીએ, જેમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની ઉત્તરાયણમાં જે વસ્તુઓ હોય છે, જેમાં લોકો જે છે તે જે પેલા પીપુડા કહેવાય છે, જે વગાડતા હોય છે ધાબા ઉપર, તે છે। પછી અલગ અલગ પ્રકારના ગોગલ્સ જે છે તે પણ બજારોમાં અત્યારે હાલ હવે બહાર મુકાવાનું શરૂ થઈ ગયું છે। સવારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં લોકો ખરીદી તો કરી રહ્યા છે, સાથે સાથે આ વખતે અવનવી વસ્તુઓ, જેમાં જે મોઢા ઉપર પહેરવાના જે માસ્ક હોય છે તે પણ જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારની ફિરકીઓ આ વખતે જોવા મળી રહી છે। જે રીતે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, તો બજારોમાં ચાઇનીઝ દોરીનું વેચાણ તો અત્યારે નથી જોવા મળી રહ્યું, પરંતુ અલગ અલગ પ્રકારની જે દોરીઓ હોય છે, જેમાં બરેલીની દોરી છે, આ બધી દોરીનો ટ્રેન્ડ વધારે ચાલતો હોય છે। સુરતી દોરીની વધારે ડિમાન્ડ છે। ત્યારે રાયપુર બજાર છે તેના દ્રશ્યો
બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો કે બજારનો માહોલ વહેલી સવારથી જ બજાર જે છે તે ધમધમી રહ્યું છે અને લોકો પણ ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. તમામ બજારો જે છે તે વહેલી સવારે 8 વાગ્યાથી જ ખુલી ગઈ છે. ત્યારે આ પ્રમાણેની વસ્તુઓ બજારોમાં જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે હાથમાં પર્સ ના લાગે એના માટે હાથમાં પહેરવાની વસ્તુ છે. સાથે જ આપ જોઈ શકો છો આ પ્રમાણેના બાળકો જે પીપુડા હોય છે તે વગાડતા હોય છે. આ પણ બજારોમાં અત્યારે હાલ મળી રહ્યા છે. અને સાથે જ આ બધા રોલ આપ જોઈ શકો છો જે હાથમાં કટ ના વાગે તેના માટેની આ બધી પટ્ટી ને બધું જે બજારમાં મળી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો આ પ્રકારના મોટા મોટા પીપુડા જે ધાબા ઉપર પતંગ રસિકો જે છે જ્યારે કોઈનો પતંગ કપાય છે ત્યારે કાચ વગાડતા હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે તે બજારમાં વહેલી સવારથી જ વેચાણ માટે જોવા મળી રહી છે. સાથે જ તમને દ્રશ્યમાં બતાવીશ કે માહોલ આપ જોઈ શકો છો વહેલી સવારથી જ લોકો જે છે તે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. આ પ્રમાણેની અલગ અલગ પ્રકારની ટોપીઓ છે, માસ્ક છે, ગોગલ્સ છે, આ બધી વસ્તુ જે છે તે સૌથી વધારે લોકો જે છે તે ખરીદતા હોય છે. અને આ વખતે જે પ્રમાણે પતંગ અને ફિરકી જે છે તે મોંઘા તો થયા છે, પરંતુ લોકો જે છે તે હોશે ખરીદતા હોય છે. આ જોઈ શકો છો કે આ પ્રમાણેના જે માસ્ક હોય છે તે પણ સૌથી વધારે નાના બાળકો પસંદ કરતા હોય છે, કારણ કે જ્યારે ધાબા ઉપર તે લોકો પતંગ ઉડાડતા હોય છે ત્યારે આ પ્રમાણેના અલગ અલગ પ્રકારના માસ્ક આપ જોઈ શકો છો. અલગ અલગ કેરેક્ટર વાળા માસ્ક જોવા મળી રહ્યા છે. અને અલગ અલગ પ્રકારની વીગ જે છે રંગબેરંગી તે પણ લોકો પહેરતા હોય છે, કારણ કે આ ઉત્સાહનું પર્વ છે. અને આ પર્વમાં સૌથી વધારે લોકો જે છે તે શેરડી ખાતા હોય છે, ફાફડા જલેબી પણ ખાતા હોય છે, મમરા અને તલના લાડુ ખાતા હોય છે. સાથે જ પતંગ જયારે ઉડાડતા હોય છે ત્યારે આ પ્રમાણેની બધી વસ્તુઓ જે છે તે બજારોમાં વહેલી સવારથી જ લોકો જે છે તે ખરીદી કરવા માટે થઈને ઉમટી રહ્યા છે. ત્યારે આ પતંગના વેપારીઓ છે તે લોકો જોઈ રહ્યા છે કે પોતાની જે સ્ટોલ હોય છે તેને અત્યારે સજાવી રહ્યા છે. અને તેઓ અલગ અલગ પ્રકારની પતંગો જે બજારમાં આ વખતે 5 રૂપિયા અને 7 રૂપિયાથી જે પતંગો બજારોમાં આવી છે તે પતંગોને અત્યારે હાલ સરસ મજાના પોતાના સ્ટોલમાં લગાવી રહ્યા છે. આ વખતે નાની એવી સાઈઝની પતંગથી માંડીને મોટી સાઈઝની પતંગો જે છે તે જોવા મળી રહી છે. માઇક્રો પતંગ પણ જેને કહેવાય છે, જે ભગવાન ના મંદિરે મૂકવામાં આવતી હોય છે, એવી પતંગોની સાથે જ બીજી બધી વસ્તુઓ જે આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની નાની મિની પતંગો છે તે પણ જોવા મળી રહી છે. મોટી પતંગો પણ જોવા મળી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો પતંગ અને ફિરકીના ભાવમાં આ વખતે વધારો છે, પરંતુ તેમ છતાંય લોકો ખાસ ખરીદી કરતા હોય છે. કાકા પહેલા તો હવે ગણતરીના કલાકો જ બાકી છે ઉત્તરાયણને, બરાબર? તો આ વખતે કેવું છે માહોલ? અને ખાસ જો વાત કરવામાં આવે તો પતંગોના ભાવ થોડા વધ્યા છે, તો ઘરાકી ઉપર કેવી અસર? ઘરાકી સારી છે બેન, અને આ વખતે પતંગનો ભાવ વધારે હતો અને બજારમાં પતંગ નથી, બરાબર? હવે અત્યારે જે લઈ જાય ને અત્યારે જે 120 થી ચાલુ થાય છે 130, અને જેમ નજીક ટાઈમ આવશે ને એમ ભાવ વધતા જશે. 180 ની ઉપર બી જશે, 200 રૂપિયાથી ઉપર જશે કોળી. પતંગો 15 થી 20% મોંઘી થઈ છે, શું કારણ એનું? બેન અત્યારે કારીગરોના હિસાબે કોઈ આવતું નથી બનાવવા, બરાબર? એટલું મટીરિયલમાં ભાવ વધેલો છે. મટીરિયલમાં અને કમાનમાં છે, કાગળમાં છે, કારીગરમાં એ લોકો બી બધું ભાવ વધારવા માંગતા હોય છે. શરૂઆતી કિંમત શું છે? શરૂઆતથી સ્ટાર્ટિંગની કિંમત 110 થી 120 હતી. અત્યારે ભાવ વધી ગયા છે. જેમ ભાવ વધે એમ ભાવ વધી જાય છે. હા, પહેલા તો 60 કે 70 રૂપિયામાં કોડી મળતી હતી અને હવે તો 120 અને 130 થઈ ગયા છે. શું કેવું? પહેલા 160 ને 70 માં, પહેલા 60-70 માં કોડી મળતી હતી. એ સમય 5 વર્ષ પહેલાનો ભાવ હતો. અત્યારનો ભાવ અલગ છે. જેમ ટાઈમ આવે ને એમ મોંઘવારીના હિસાબે વધતા જાય ભાવ. ફિરકીઓ પણ આ વખતે મોંઘું થયું છે, એનું શું કારણ? ના, ફિરકીઓમાં તો એટલું બધું ખાસ નથી, કોઈ પતંગમાં વધારે આવશે. પતંગમાં બહુ કઈ પતંગ વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે? લોકો કઈ પતંગો માંગે છે અત્યારે? પતંગમાં તો કલર ચીલ માંગે છે, વ્હાઈટ ચીલ માંગતા હોય છે વધારે. રનિંગ આઈટમ આ જોઈએ, બસ આ વધારે ચાલે છે. રનિંગ આઈટમ એટલે કલર ચીલ અને વ્હાઈટ ચીલ, પછી રોકેટ ચાલે છે, પછી એમાં પછી આ ચાલદાર આંખેદાર મીડિયમ છે, મંજોલા છે. કઈ પ્રિન્ટની પતંગ વધારે વેચાય છે? એ ચાલદાર આંખેદાર છે, વધારે વેચાય છે. એમાં રામપુરી જોધપુરી વધારે વેચાય છે.
ચોક્કસથી તો જે પ્રમાણે વેપારી કહી રહ્યા છે કે રામપુરી અને એ પ્રમાણેની જે પતંગ છે જોધપુરી રામપુરી એ તો વધારે વેચી રહી છે. સાથે તો વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારની પતંગો જે છે તે બજારોમાં અમે તમને બતાવી રહ્યા છે. આ બધી પતંગો જે છે તે અત્યારે હાલ વેચાણ માટે મૂકવામાં આવી છે અને હવે જયારે ગણતરીના કલાકો જ બાકી છે, હવે ઉત્તરાયણ જે છે તે આવતીકાલે છે, ત્યારે બજારોમાં લોકો જે છે તે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. સાથે જ વહેલી સવારથી જ બધી દુકાનો જે છે તે ખુલી ગઈ છે. બજારોમાં ખાસ જે બધી વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે એ બધી વસ્તુ વિશે જો વાત કરવામાં આવે તો જે ઉત્તરાયણમાં સૌથી મહત્વનું છે પતંગ અને ફીરકી, તે તો ખરું જ. તેની સાથે જ અલગ અલગ પ્રકારના માસ્ક છે, ગોગલ્સ છે, પીપુડા જે કહેવાય છે તે છે, જે હેટ કહેવાય છે, જે માથા ઉપર લોકો પહેરતા હોય છે તડકાથી બચવા માટે થઈને, આ બધી વસ્તુનું વેચાણ સૌથી વધારે થઈ રહ્યું છે. ત્યારે હવે ખાસ જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણમાં લોકો જે છે તે ફાફડા જલેબીની જાયફત પણ માણતા હોય છે. આ સાથે જ બીજી ઘણી બધી વસ્તુઓ જે છે જે પોતાના ઘરે લઈ જતા હોય છે, જેમાં તલના લાડુ છે, ચીક્કીના લાડુ છે, આ બધી વસ્તુનું વેચાણ જે છે તે પણ શરૂ થઈ ગયું છે. અને સૌથી મહત્વનું, લોકો ખાસ જે છે તે ઊંધિયાની મજા પણ માણતા હોય છે. ત્યારે બજારોમાં અત્યારે હાલ ખરીદીનો માહોલ જે છે તે પૂર બહારે જામ્યો છે. વહેલી સવારથી જ 8 વાગ્યાથી તમામ દુકાનો જે છે તે ખુલી ગઈ છે અને લોકો જે છે તે મોડી રાત સુધી આજે પતંગ અને ફિરકીની ખરીદી કરશે. જે પ્રમાણે 15 થી 20% ભાવ વધારો છે, પરંતુ અમદાવાદીઓ હોય કે ગુજરાતવાસીઓ હોય, દરેક તહેવાર જે છે તે ધામધૂમથી મનાવતા હોય છે. તે જ પ્રમાણે અત્યારે હાલ જે ઉત્તરાયણનું પર્વ જ્યારે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે લોકો જે છે તે વહેલી સવારથી જ ખરીદી કરવા માટે થઈને બજારોમાં ઉમટી પડ્યા છે અને આજે મોડી રાત સુધી પતંગ રસિકો જે છે તે પોતાના મનગમતા પતંગો અને ફિરકીઓની ખરીદારી કરવાના છે. જે સ્મિતા. બિલકુલ જનિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ ઊંધિયા માટેની સામગ્રીમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે. શાકભાજી, શેરડી, ફાફડા જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. પતંગોના ભાવમાં વધારો થયો છે, દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કલર ચીલ ₹360 અને કલર ચીલ પ્રિન્ટના ₹420. મમરાના લાડુ, ચીક્કીના ભાવો વધતા ખરીદીને અસર પહોંચી છે.